દૂધ વેચીને અઢળક કમાણી કરતા અનેક પશુપાલકો તો આપે જોયા હશે, પરંતુ આજે અમે આપને બતાવીશું એવા પશુપાલક કે જે દૂધમાંથી તો કમાણી કરે જ છે, પરંતુ સાથે સાથે પશુઓનું ગોબર પણ ઊંચા ભાવે વેચીને કરે છે અઢળક કમાણી. કેવી રીતે, આવો જોઈએ. આમ કે આમ ગુટલીઓ કે દામ કહેવત તમને સાંભળવા મળતી હશે, પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ કહેવતનો સાર્થક કરતા એક પ્રતિભાશાળી પશુપાલક. જી હા, આ છે આણંદના ઝારોલા ગામના જયેશ પટેલ, જે દૂધની સાથે સાથે પશુઓનું ગોબર વેચી વર્ષે અઢળક કમાણી કરી રહ્યા છે. જયેશ પટેલ આમ તો ગ્રેજ્યુએટ થયા, પરંતુ તેમણે નોકરી કરવાને બદલે અપનાવ્યો પશુપાલનનો વ્યવસાય. શરૂઆતમાં 5 ગાય ખરીદી તેમણે તબેલો શરૂ કર્યો અને આજે તેમની પાસે છે 50 થી વધુ ગાય. આ તો થઈ તેમના તબેલાની વાત, પરંતુ હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પાક ગુજરાતી વ્યવસાયિક આવડતની વાત. પશુપાલન કરતા દરેક પશુપાલકને હંમેશા 2 ચિંતા સતાવતી હોય છે. એક તો એના ઘાસચારાની અને બીજી, જે સૌથી વધુ અને કંટાળાજનક, પશુ ગોબર એટલે કે છાણની સમસ્યા. પશુપાલકો આ ગોબરને વર્ષ દરમિયાન ભેગું કરી વેચતા હોય છે, અને એ પણ મામૂલી કિંમતે. સામાન્ય રીતે આ ગોબર ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગમાં આવતું હોય છે, પરંતુ જયેશભાઈને કંઈક નવો જ વિચાર આવ્યો અને એમણે શોધ્યું એક એવું મશીન કે જે પશુ ગોબરને ગણતરીની મિનિટોમાં જ પાવડર બનાવી દે. ના કોઈ ડ્રાયર કે ના કોઈ વિશેષ ટેકનોલોજી. ચોંકી ગયા ને? તો જુઓ, આ એ મશીન છે જે લીલા ગોબરને ક્ષણમાં જ પાવડર સ્વરૂપે ફેરવી દે છે. જયેશભાઈ પટેલ દૂધમાંથી તો પૈસા કમાય જ છે, સાથે સાથે પશુઓના ગોબરમાંથી પણ અઢળક કમાણી કરે છે. આ મશીનથી ફાયદો એ થાય છે કે રોજનું રોજ છાણ કોરું થઈ જાય અને પાણી અલગ થઈ જાય. જે સૂકું ખાતર નીકળ્યું, કોરું નીકળ્યું, એને આપણે એક ફાઈબર જ કહી શકીએ. ફાઈબરમાં જૈવિક બેક્ટેરિયા ડાલો તો જૈવિક ખાદ બને, ઓર્ગેનિક ખાતર કહેવાય. ટીશ્યુ પ્લાન્ટેશનમાં જાય, કિચન નર્સરીમાં યુઝ કરી શકાય. આની અગરબત્તીઓ બને, આના કુંડા બને, આના ઢેબરા બને, આની મૂર્તિઓ બને, આના કોલસા પણ બને છે. તો ઘણી બધી આઈટમ બને છે. તો આપણે ક્યાં ઉપયોગ કરવો એ આપણી જાતે નક્કી કરી શકીએ. અને આમાંથી જે પાણી છૂટું પડ્યું એ બાયો ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ થાય, અને એ ખેતરમાં ડ્રીપ ઇરિગેશનમાં છે, સ્પ્રેમાં છે, અને લૂઝ છૂટું પાણી સાથે છોડી શકાય. તો એના બે બાજુના રોલ અલગ અલગ થાય છે. તો આમ સામાન્ય વાતો કરીએ તો આપણે 50-60 પૈસાની જે વસ્તુ વેચતા હતા 12 મહિને, એ આ 1 કિલોના 10 રૂપિયાની એવરેજ પડે. તો દિવસનું 12 થી 15 કિલો જે છાણ કાઢે છે એક જાનવર, તો એનાથી આપણને 120 થી 150 રૂપિયા એવરેજ મળે. હવે જયેશભાઈને આ વિચાર આવ્યો ક્યાંથી, એ પણ સવાલ તો થતો જ હશે, તો એ પણ આપને જણાવી દઈએ. જયેશભાઈ પટેલ કામથી આણંદ ગયા હતા અને તેઓ અમૂલ ડેરી નજીક ઉભેલ એક જ્યુસની લારી ઉપર જ્યુસ પીવા ઉભા હતા, અને હાથથી જ્યુસ કાઢવાનું મશીન તેમણે ધ્યાનથી જોયું અને તેમને એક વિચાર આવ્યો, અને ઘરે આવી એમણે આ વિષય ઉપર સંશોધન શરૂ કર્યું, અને આજે તેમણે આ મશીન વિકસાવ્યું જે દરેક પશુપાલક માટે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. तो हम ये कोशिश करेंगे कि इसको हम वहाँ जाके अपने घर पे दूसरे किसानों को भी बता सकें और इसको लगा सकें, ताकि इससे किसान लाभ ले सकें. उसको उनके कुछ खर्चे भी बचेंगे इससे, और पशुओं से एक अतिरिक्त आमदन भी उनको आएगी, क्योंकि गोबर का उपयोग अब तक किसान बहुत कम करते भी हैं तो वो किसी अच्छे तरीके से नहीं करते हैं. इससे हमें लगता है कि एक गोबर का अच्छा उपयोग और कमर्शियली व्यापारिक तरीके से भी इसका उपयोग हो सकेगा. मैं बारामती पुणे में आया, महाराष्ट्र. इधर पटेल साहब का फॉर्म देखा, वो बहुत अच्छा लगा मुझे. ये पटेल साहब ने मिल्किंग मशीन भी लाया, गोबर का भी ये किया है. छोटे छोटे काऊ है और बड़ा भी काऊ है, उसको 200 लीटर दूध है. अच्छा लगा है मुझे. और थोड़ा ये गोबर गैस का ट्रेनिंग के लिए हम लोग आनंद से विद्या डेयरी के आया था ट्रेनिंग के लिए. उन्होंने फॉर्म देखा पटेल साहब का, बहुत अच्छा लगा. ગોબરમાંથી કેવી રીતે અઢળક કમાણી થાય એ પણ સવાલ જરૂર ઉભો થાય. મોટાભાગના પશુપાલકો પશુ ગોબરનો ઉકરડો બનાવતા હોય છે અને વર્ષના અંતે તેને વેચતા હોય છે. હાલ એક ટ્રેક્ટર ગોબરના 1000 રૂપિયા પશુપાલકોને મળે છે.
જે ગામની મારા ગામની કે પૂરા ગુજરાતની ઇન્ડિયાની બહેનોને જે ઉકરડા કરવા માટે તબાસરા માથે લઈને જવું પડે છે એ જવું પડતું નથી અને એમને જે જગ્યા ખોરવાની હોય છે ઉકરડો કરવા માટેની એ જગ્યા પણ એમને ખોરવી પડતી નથી। खेडूत को ज्यादा से ज्यादा लाभ मिल सकता है इसका कि इसमें से जो वो अलग से बैक्टीरिया भी डालते हैं तो बहुत सारा फायदा मिलता है। दूसरा कि गांव में ठेर ठेर जगह ये उकरड़ा मिलता है कि गंदगी दिखती है तो उसको सुखाने से ये मशीन लगाने से बहुत सारा फायदा सबको मिल सकता है। જયેશ પટેલ દ્વારા વિકસાવેલ આ ટેકનોલોજીને નિહાળવા રાજ્ય સહિત રાજ્ય બહારના પશુપાલકો અને ડેરી ફાર્મ સાથે સંકળાયેલ લોકો રોજ મુલાકાત લે છે અને તેમની આ ટેકનોલોજીથી પ્રભાવિત થઈ આ દિશામાં પોતે પણ આગળ વધવા પ્રયાસો શરૂ કરી દેતા હોય છે। સાથે સાથે સ્વચ્છ ભારતના અભિયાનને પણ ટેકો મળી શકે છે। गंदगी नहीं फैलती, जो हम गोबर फेंक देते हैं गांव में या गांव के बाहर लगा देते हैं और इससे डबल जे प्रॉफिट हो रहा है। गांव जे गोबर सुखा के और उसको सेल कर रहे हैं, उसकी धूप बना रहे हैं और जो हम खेत में डालते हैं उसकी रिजल्ट जल्दी मिलते हैं। तो ये मशीन यूज करें और ज्यादा से ज्यादा लाभ प्राप्त करें। પશુ ગોબરમાંથી પણ આવકનો સ્ત્રોત ઉભો કરનાર આ પશુપાલક એ આપણા ગામડાનો વૈજ્ઞાનિક છે જેણે લોક ઉપયોગી શોધ કરી છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી અલી સૈયદનો રિપોર્ટ।